જુઓ મિત્રો, લારી જેવી જો તમારે દાબેલી પરફેક્ટ રીત સાથે ઘરે બનાવી હોય તો મસાલો આપણે કઈ રીતે બનાવીએ છીએ અને ચટણીની અંદર આપણે શું એડ કરવાનું છે એવું કે જેથી પરફેક્ટ લારી જેવી જ દાબેલી ઘરે આપણે બનાવી શકીએ. તો સૌથી પહેલા આપણે લાજવાબ ગળી ચટણી બનાવી લઈએ. ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે આ ચટણી. સૌથી પહેલા 1 ગ્લાસ જેટલું પાણી લઈશું અને આની અંદર 4 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. જો નોર્મલ તમે ચમચી યુઝ કરવાના હોય, જે નોર્મલી આપણે ખાવા માટે યુઝ કરતા હોઈએ છીએ, તો 6 થી 7 ચમચી જેટલી ખાંડ એડ કરવાની. ત્યાર પછી મિત્રો આ ટાઈપનું લાજવાબ ચટણીનું પેકેટ તૈયાર મળતું હોય છે. બસ તમારે આ રીતે પાણીની અંદર એને મિક્સ કરવાનું. જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં ફાસ્ટ રાખી છે. થોડુંક પાણી ગરમ થાય ત્યાર પછી આપણે ધીમી કરી દઈશું. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી કરી દીધી છે. ચાલો હવે આપણે સરસ મજાની ગ્રીન ચટણી બનાવી લઈએ. અહીંયા મેં 2 વાટકી જેટલી ઝીણી કટ કરેલી કોથમીર લીધી છે. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું આ રીતે, અને જે કોથમીર છે એને હાથ વડે સારી રીતે સાફ કરી લેવાનું. જે પાણી હતું એ મેં દૂર કરી દીધું છે. હવે 2 લીલા મરચાં આપણે કટ કરીને એડ કરીશું. હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું, અને આની અંદર મિત્રો દહીં ચોક્કસથી એડ કરજો. જે 10 વાળું પાઉચ આવે છે એ આખું મેં આની અંદર એડ કર્યું છે. ખરેખર એકવાર ચોક્કસથી દહીંવાળી ચટણી બનાવજો, બહુ જ સરસ લાગે છે. હવે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી અને મેં આને સારી રીતે ક્રશ કરી લીધું છે. પાણી આપણે બિલકુલ પણ એડ નથી કરવાનું, કેમ કે દહીં એડ કર્યું હતું એટલા માટે. ખરેખર સુપર લાગે છે આ ચટણી. ચાલો ભાઈ, ગ્રીન ચટણી પણ તૈયાર છે. જે રેડ કલરની ચટણી હતી એ પણ ઘટ થઈ ગઈ છે. હવે જે બાફેલા બટાકા છે એના ઉપરની છાલ દૂર કરી દીધી મેં. મિત્રો, બટાકાને બાફતા સમયે મેં થોડુંક મીઠું એડ કર્યું. તો મીઠું ચોક્કસથી એડ કરજો કે જેનાથી જે બટાકાની મીઠાશ છે બહુ જ સરસ આવતી હોય છે. ઉપરથી મેં થોડુંક મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. કાશ્મીરી મરચું ના હોય તો તમે નોર્મલ તીખું મરચું પણ એડ કરી શકો છો. અત્યારે મેં 1 ચમચી જેટલું મરચું એડ કર્યું છે. મિત્રો, આ ટાઈપનો દાબેલીનો જે મસાલો હોય છે તૈયાર મળતો હોય છે. અંદર પાણી મિક્સ થોડું કરી દેવું. 30 થી 35 રૂપિયા વાળું દાબેલીનું પેકેટ છે મસાલાનું, તો એ મેં અડધું એડ કર્યું છે. પાણી સાથે મિક્સ કરી આપણે થોડુંક જ પાણી એડ કરીશું કે જેથી જે આ દાબેલીનો મસાલો છે એકદમ સોફ્ટ ન થઈ જાય. ટેસ્ટી લાજવાબ દાબેલીનો મસાલો તૈયાર છે. ચોક્કસથી મિત્રો આ મસાલો એડ કરજો, બહુ જ સરસ લાગે છે. હવે આપણે શું કરીશું, એક નાની કટોરી લઈશું. આની અંદર થોડોક ટોમેટો કેચઅપ એડ કર્યો છે, પા વાટકી જેટલું. જે આપણે ચટણી તૈયાર કરી હતી એ એડ કરીશું. એ પણ મેં પા વાટકી જેટલી લીધી છે. અને ત્યાર પછી દહીંવાળી ખાટી મીઠી અને તીખી ગ્રીન ચટણી એડ કરીશું. તો હવે આ બધી જ જે ચટણીઓ છે એને મિક્સ કરી લેવાની. આ જે ચટણી આપણે તૈયાર કરી રહ્યા છે ખરેખર સુપર લાજવાબ લાગે છે આ ચટણી જે મિક્સ કરીએ છીએ એ. ત્યાર પછી આપણે શું કરવાનું, એક કોઈ પણ પ્લેટ લઈશું. ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણું કટ કરેલું ટામેટું, થોડીક કોથમીર, જે ડુંગળી અને ટામેટું છે પા વાટકી જેટલું લીધું. અને ત્યાર પછી આ સિંગ છે મસાલાવાળી એ મેં ઘરે તૈયાર કરી છે. એ પણ ગેસ ચાલુ કર્યા વગર, તો એ એડ કરીશું પા વાટકી જેટલી. અને ઉપરથી 2 થી 3 ચમચી જેટલી સેવ એડ કરવાની. મસાલા જે સિંગ છે એનો વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ, ચોક્કસથી જોજો. મસાલા સિંગનું તૈયાર પેકેટ પણ મળતું હોય છે, બટ જે આપણે ઘરે બનાવીએ છીએ ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને ચોક્કસથી બતાવજો કે કેવી સિંગ બની. હવે દાબેલીના પાવ લઈશું, એને મેં વચ્ચેથી આ રીતે કટ કર્યું છે. હવે જે આપણે ચટણી તૈયાર કરી હતી એ આ રીતે થોડીક લગાવી દેવાની ઉપરથી. સ્ટફિંગ ભરવાની પણ મિત્રો એક રીત હોય છે. જ્યારે પણ તમે સ્ટફિંગ ભરો ત્યારે તમારે શું કરવાનું, ઉપરથી ચમચીને થોડીક ઘસી દેવાની કે જેથી સરસ મજાનો આ ટાઈપનો શેપ બની જશે. બધી જ સાઈડથી મસાલો એકદમ પરફેક્ટ રીતે ભરાશે. હવે આપણે જે સલાડ તૈયાર કર્યો હતો એની અંદર આ રીતે આપણે કોટ કરી લઈશું આને. દાબેલીને શેકવાની પણ મિત્રો એક કળા હોય છે. સૌથી પહેલાં અહીંયા મેં થોડુંક તેલ લીધું છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી, અને ત્યાર પછી તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે સ્લો કરી અને જે પાવ છે એ આ રીતે મૂકી અને ઉપરથી થોડું પ્રેસ કરીશું કે જેથી જે નીચેનો ભાગ છે એ સરસ મજાનો ક્રિસ્પી રહે. આ રીતે બધી જ સાઈડથી આપણે થોડું તાવેતાની મદદથી પ્રેસ કરવા, જેથી દાબેલી બધી જ જગ્યાએથી એક સરખી રીતે શેકાશે. તમે 2 રીતે આને તૈયાર કરી શકો છો. સૌથી પહેલા સલાડ લગાવી અને ત્યાર પછી પણ આ રીતે શેકી શકાય, અને તમે આ રીતે ડાયરેક્ટ શેકી અને ત્યાર પછી જો સલાડ લગાવશો તો પણ ચાલશે. મિત્રો, પહેલા તમે સલાડ લગાવી દેશો તો એ થોડુંક શેકાઈ જશે, બટ જે તવી છે એની અંદર વધારે પ્રમાણમાં વેસ્ટ થશે. એટલા માટે મને વધારે યોગ્ય રીત એ લાગી કે જે સલાડ છે એ લાસ્ટમાં જ તમે આ રીતે લગાવજો તો વધુ સારું રહેશે. હવે ઉપરથી થોડીક કઢી ચટણી, થોડીક ગ્રીન ચટણી જે આપણે કચુંબર તૈયાર કર્યું હતું એ એડ કરી દઈશું, અને થોડીક સરસ મજાની દાબેલી તો આપણે તૈયાર કરી લીધી. પણ ચાલો હવે પાવમાંથી એક સરસ મજાની બીજી નવી રેસીપી તૈયાર કરી લઈએ. ગેરંટી છે કે તમે આ રેસીપી નહીં જોઈ હોય અને ક્યારે બનાવી પણ નહીં હોય. દાબેલી કરતાં પણ લાજવાબ લાગે છે. સૌથી પહેલાં અહીંયા મેં તેલને ગરમ કરવા મૂક્યું છે.
તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને જે પાઉં છે એને આપણે બધી જ સાઈડથી એક સરખી રીતે આને તળવાનો છે. જ્યારે થોડો ક્રિસ્પી થવા લાગે ત્યાર પછી આપણે મિત્રો તમારે પાઉંને તળવો ન હોય તો તમે શેકી પણ શકો છો અથવા તો તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. બ્રેડને તળી શકાય અથવા તો શેકીને પણ યુઝ કરી શકાય છે. આ જ રેસીપીની અંદર જે પાઉં છે એ બધી જ સાઈડથી ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટની અંદર આ પાઉંને નીકાળી લઈશું. સુપર મિત્રો, એકદમ ક્રિસ્પી થઈ ગયું છે આ જે પાઉં છે એ. હવે આપણે શું કરીશું, આને કટ કરી લઈશું. મિત્રો જે ચપ્પાની મદદથી તમે આ રીતે કટ કરશો તો બરાબર કટિંગ નહીં થાય, એટલા માટે આને કટ કરવા માટે હંમેશા તાવેતાનો ઉપયોગ કરો, કેમ કે તાવેતાની મદદથી એકદમ આસાનીથી ઇઝી રીતથી આના ટુકડા થઈ જતા હોય છે. તો ચપ્પાનો ઉપયોગ ન કરવો, તાવેતાનો ઉપયોગ કરો. તો આના જે ટુકડા છે એ મેં નાના કરી લીધા છે. હવે આપણે શું કરીશું, જે ખડી ચટણી આપણે તૈયાર કરી હતી એ આ રીતે થોડીક એડ કરી દઈશું. અને હા મિત્રો, હજી સુધી મારા વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલાં આવી જાય. હવે આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી હતી એ એડ કરી દઈશું 1 થી 2 ચમચી જેટલી, અને ઉપરથી થોડોક સલાડ એડ કરીશું જે આપણે તૈયાર કર્યો હતો મસાલા સિંગવાળો, અને થોડીક કોથમીર ઉમેરી દઈશું. ખરેખર સુપર્બ લાગે છે. હવે ફરીથી આપણે થોડીક ઘણી ચટણી 1 ચમચી જેટલી, થોડીક ગ્રીન ચટણી એડ કરીશું. જેટલી ચટણીઓ વધારે એડ કરશો એટલી જ ખાવાની વધારે મજા આવશે. તો 1 થી 2 ચમચી જેટલી મેં ગ્રીન ચટણી એડ કરી છે. 1 ચમચી ગળી ચટણી એડ કરી છે. દેખાવથી ખરેખર સુપર્બ લાગે છે. ચાલો આનો ટેસ્ટ કરીએ કે જે આ રેસીપી છે કેવી લાગે છે. આને કહેવાય રસાવાળા પાઉં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.